જો મિત્રો આ ઉગી ગયેલી ડાંગર છે. આ જે ઢગલાની નીચેનો માલ બધો ઉગી ગયેલો. જો આ બધી જ ડાંગર એવી ઉગી ગયેલી છે. આને વ્યાપારી 150 રૂપિયા માગે છે મણના. 100-150 રૂપિયા મૂકી ગયેલો માલ. આવી આપણે 40-50 મણ ડાંગર પલ્લી જઈ હતી એને જો ઘંટીમાં નાખી દીધી. ઉગી ગયેલી બધી ડાંગર પલ્લી ગયેલી. અને ભેંસોને ખાવા માટે જો ઉચકી બનાવી દીધી લોટ ચોખા હાથે. બધું મટીરિયલ દળી જ નાખ્યું એટલે ભેંસીને એટલું ખાણદાણ ઓછું નાખવું પડે. અને ચોખાવાળી વેરાયટી ખાય ને એટલે 50 મણ ડાંગરના આપણે ભયડા જ નાખી કમ્પ્લેટ. અને આવો લોટ બનાવી દીધો જો. 150 રૂપિયા વેચાણ કર્યા કરતાં સામે 1300-1400 રૂપિયાની ખોળની ગુણ તો બચે. એટલે આના આવું ભયડાઈને મિક્સિંગ કરી નાખ્યું. બધી 50-50 મણ ડાંગરને ગામની ઘંટીમાં દળી નાખ્યું. એટલે કારણ કે ઉગી ગયેલી ડાંગરને 200-150 રૂપિયા મણ આલ્યા કરતાં ભેંસું ખાઈને આનું પ્રોટીન પણ ભેંસુને મકાઈ સૂનું કરતાં ડાંગરનું ભયડો વધારે ખાય છે. આપણે 2-3 વર્ષ પહેલાં ટ્રાય કરી હતી અને અત્યારે ફરી આ 40 મણ જેવું છે એને ભયડાઈને ભેંસું ખાધા કરશે.